ચાલો આજે વાત કરીએ જાહેરાતની, એક એવી દુનિયાની જે આપણી પસંદ નાપસંદ, આપણા વિચારો અને આપણી સંસ્કૃતિને એવી રીતે ઘડે છે જેની આપણને કદાચ ખબર પણ નથી હોતી. વિચારો, સવારે ઉઠતાની સાથે ફોન પર, રસ્તા પરના મોટા મોટા બોર્ડ પર, ટીવી પર લગભગ દરેક જગ્યાએ જાહેરાતો આપણી સામે જ હોય છે. સાચું કહું તો એનાથી બચવું લગભગ અશક્ય છે. એની સાચી અસર સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવું પડશે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. આજના વિશ્લેષણમાં આપણે જાહેરાતના બંને પાસા જોઈશું. પહેલાં એના ફાયદા ગેરફાયદા, પછી સમાજ અને લોકશાહી પર એની શું અસર થાય છે એ સમજીશું, અને છેલ્લે એક જાગૃત ગ્રાહક તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ એની પણ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ જાહેરાતના એ રૂપની જેને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ, એટલે કે વેચાણ વધારવાના એક શક્તિશાળી સાધન તરીકે. જુઓ, એક તરફ જાહેરાત બહુ કામની છે. આપણને કોઈ વસ્તુની કિંમત ખબર પડે છે, એની ખાસિયતો વિશે જાણવા મળે છે અને ખરીદી કરવામાં સરળતા રહે છે. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે જાહેરાત પાછળ જે લાખો કરોડોનો ખર્ચ થાય છે એનું ભારણ કોના પર આવે છે? આપણા પર. એ બધો ખર્ચ આખરે તો વસ્તુની કિંમતમાં જ ઉમેરાઈ જાય છે. અને અહીં વાત ખાલી પૈસાની નથી, એની માનસિક અસર પણ બહુ ઊંડી હોય છે. સતત નવી નવી વસ્તુઓની જાહેરાતો જોઈને આપણા મનમાં ક્યાંક ને ક્યાંક એક અસંતોષની લાગણી જન્મે છે. આપણને એવું લાગે છે કે આપણી પાસે જે છે એ પૂરતું નથી, અને આ જ વસ્તુ દેખાદેખીની સંસ્કૃતિને જન્મ આપે. ક્યારેય વિચાર્યું છે કે જે મોટી હસ્તી કોઈ ઠંડા પીણાની જાહેરાત કરે છે એ પોતે એ પીતી હશે? કદાચ નહીં. એટલે જ જાહેરાત પર આંધળો વિશ્વાસ કરવાથી છેતરાવાનો ભય હંમેશા રહે છે. અને આનાથી સમાજમાં એકબીજાથી આગળ નીકળવાની એક બિનજરૂરી હોડ લાગે છે, જે સામાજિક તણાવનું કારણ પણ બને છે. પણ જાહેરાતનો મતલબ હંમેશા ખરાબ જ નથી હોતો. ચાલો હવે એનો એક બીજો સારો ચહેરો જોઈએ. એક એવું રૂપ જ્યાં જાહેરાત સામાજિક બદલાવનું એક મોટો હથિયાર બની જાય છે. ઘણીવાર એવું બને છે ને કે કોઈ જાહેરાતનું ગીત કે ડાયલોગ આપણા મોઢે ચડી જાય છે. આપણે વાતોમાં પણ એનો ઉપયોગ કરવા લાગીએ છીએ. બસ આ જ તાકાતનો ઉપયોગ સમાજમાં સારા સંદેશા ફેલાવવા માટે પણ કરી શકાય છે. અને આનું સૌથી સારું ઉદાહરણ છે સરકારી જાહેરાતો. વિચારો, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી ઝુંબેશ, કે પછી સ્વચ્છતા અભિયાનનો સંદેશ. આ બધી વાતો જાહેરાતોને કારણે જ કરોડો લોકો સુધી પહોંચી છે અને સમાજમાં એક મોટી જાગૃતિ લાવી શકી છે. જાહેરાતની આ જે સામાજિક ભૂમિકા છે ને, એ જ એને લોકશાહીનો એક બહુ અગત્યનો હિસ્સો બનાવે છે. એ આપણા દેશને મજબૂત બનાવવામાં અને એને ટકાવી રાખવામાં પણ ઘણી મદદ કરે છે. લોકશાહી દેશોમાં સરકાર માટે જાહેરાત બહુ જ જરૂરી છે. સરકાર પોતાની યોજનાઓ, જેમ કે ગરીબો માટેની કલ્યાણકારી યોજનાઓ હોય કે પછી કોઈ સામાજિક સુધારણા કાર્યક્રમ હોય, એ બધું જાહેરાતો દ્વારા જ લોકો સુધી પહોંચાડે છે. આનાથી સિસ્ટમમાં પારદર્શિતા આવે છે અને લોકો વધુ જાણકાર બને છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જાહેરાતો ખાલી માહિતી નથી આપતી, પણ આપણી લોકશાહીને વધુ મજબૂત અને પરિપક્વ બનાવે છે. જ્યારે લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવે છે કે પછી અંધશ્રદ્ધા જેવી ખરાબ બાબતો સામે ચેતવવામાં આવે છે, ત્યારે જ તો એક સાચા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે. હવે જાહેરાત આટલી બધી શક્તિશાળી છે તો એ પણ જરૂરી છે કે આપણે એને જોતી વખતે થોડા સાવધાન રહીએ, થોડો વિવેક વાપરીએ. તો એક સમજદાર ગ્રાહક બનવા માટે શું કરવું જોઈએ? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સાવચેત રહો. દરેક લલચાવનારી જાહેરાત પર તરત વિશ્વાસ ન કરો. બીજું, જાતે ચકાસણી કરો. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એની ગુણવત્તા તપાસવાનો આગ્રહ રાખો. અને ત્રીજું, નકારાત્મકતાને ના કહો. જે જાહેરાતો આપણા સમાજ પર ખરાબ અસર કરે એને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. અને હા, આપણી જવાબદારી અહીં પૂરી નથી થતી. જો કોઈ જાહેરાત ખોટી કે ગેરમાર્ગે દોરનારી લાગે તો એના વિશે સરકારનું ધ્યાન દોરવું એ પણ આપણી એક નાગરિક તરીકેની ફરજ છે. આનાથી આખી ઇન્ડસ્ટ્રી વધુ જવાબદાર બનશે. સારું, તો આટલી બધી વાતચીત પછી જાહેરાત વિશે આપણે છેલ્લે શું કહી શકીએ? શું છે એનું અંતિમ તારણ? ટૂંકમાં કહીએ તો જાહેરાત એ માત્ર વેપારનું સાધન નથી. એ એક એવી જબરજસ્ત શક્તિ છે જે આપણા સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને અંગત જીવનમાં પણ મોટા ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે. હવે પછી જ્યારે કોઈ જાહેરાત જુઓ ત્યારે શું વિચાર આવશે? શું એ ફક્ત એક પ્રોડક્ટ વેચવાની કોશિશ છે?
કે પછી એ એક મોટા જટિલ પઝલનો ભાગ છે જે આપણી દુનિયાને આકાર આપી રહી છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો.